બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના જામપુર અને આંબલુની બનાસ નદીમાંથી વિના રોયલ્ટીએ ઓવરલોડ રેતી ભરી દોડતા ડમ્પરો કોઈ રોકટોક નહીં। કાંકરેજ તાલુકાની બનાસ નદીની રેતી સર્વશ્રેષ્ઠ છે અને બાંધકામમાં ઉત્તમ ગણાય છે, જેથી અમદાવાદ, વાવ, થરાદ અને રાજસ્થાન સુધીના અસંખ્ય ડમ્પરો વિના રોકટોક ઓવરલોડ રેતી ભરી રાત દિવસ દોડી રહ્યા છે। તંત્ર આંખ આડા કાન કરી બેઠું છે। ત્યારે કાંકરેજ તાલુકામાંથી પસાર થતી બનાસ નદીના પટમાં જામલુન અને આંબલુન વિસ્તારની બનાસ નદીમાં મોટા પ્રમાણમાં બિનઅધિકૃત રેતી ખનન થઈ રહ્યું છે, જેની ફરિયાદો ઉચ્ચ કક્ષાએ પણ કરવામાં આવી છે। જ્યારે મોટા જામપુર અને આંબલુન વિસ્તારમાં અત્યારે સરકારના ધારાધોરણ મુજબ લીઝ એક જ ચાલુ છે, પરંતુ આ વિસ્તારમાં હિટાચી મશીનો 6 કે 7 જેટલા ચાલે છે। ત્યારે તંત્ર દ્વારા મોટા જામપુર, નાના જામપુર અને આંબલુન વિસ્તારની બનાસ નદીમાં ઓચિંતી તપાસ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા કરાવી જોઈએ કે એક લીઝ હોવા છતાં બીજા 6 મશીન ક્યાં ચાલે છે એ એક તપાસનો વિષય છે। જ્યારે અત્યારે બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે। તેઓ જાતે અન્ય ગામોની બનાસ નદીના વિસ્તારમાં જે ચેકિંગ કરી રહ્યા છે તે સહાયનીય કામગીરી છે, પરંતુ તેઓ એક વખત જિલ્લા ખાણ ખનીજ અધિકારી દ્વારા મોટા જામપુર અને આંબલુન વિસ્તારની બનાસ નદીમાં ઓચિંતી તપાસ કરવામાં આવે તો મોટો રેતી કૌભાંડ હાથ લાગે તેવું આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે। જ્યારે આજુબાજુના લોકોએ જણાવ્યું કે ફ્લાઇંગ સ્કોડ કે ભૂસ્તર શાસ્ત્રી પોતે ઓચિંતી તપાસ કરે તો જે ખનન કરતા તત્વ જે પડતર વિસ્તાર અને કોઈપણ જાતની રોયલ્ટી પાસ વિના ઓવરલોડ રેતીનું વેચાણ કરતા અને કરોડો રૂપિયા ઘર ભેગા કરતા તત્વ હાથ લાગી જાય અને રેતી ખનન ચોરી પકડાય। જ્યારે મોટા જામપુર અને આંબલુન વિસ્તારની નદીમાંથી ઓવરલોડ વિના રોયલ્ટીએ રેતી ભરી થરાદ, રાધનપુર કે રાજસ્થાન તરફ અને હારીજ, અમદાવાદ તરફ જતા ડમ્પરો પણ ઝડપાઈ જાય અને રેતી કૌભાંડ હાથ લાગી જાય તેમ છે। જ્યારે ખાણ ખનીજ અધિકારી જાતે ચાલીને પણ અમુક વિસ્તારોમાંથી બિનઅધિકૃત ખનન કરતા તત્વના મશીનો ઝડપાયેલ છે, તો આ વિસ્તારમાં પણ ખાનગી વાહનો કે ચાલતા જઈ રેત ખનન કરતા તત્વોને પકડી શકે તેમ છે। ડીસાની બનાસ નદીમાં મોટા પ્રમાણમાં બિનઅધિકૃત રેતી ખનન થઈ રહ્યું હોવાનું ચર્ચાય છે, જેમાં વાસના, સણંદ, વડાવડ જેવા વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં સરકારી પડતરોમાં રેતી ઉલેચાઈ રહી છે। જે વિસ્તારમાં ફાળવવામાં આવેલ બ્લોકની તપાસ કરવી જોઈએ કેમ જે બ્લોકમાં રેત છે કે તે તપાસનો વિષય છે, જેને લઈ જ્યાં વધુ રેત ખનન થઈ રહ્યું હોય ત્યાં વિસ્તારોમાં ચેકપોસ્ટ નાખવી જોઈએ। મોટા જામપુર વિસ્તાર માટે ટોટાણા પાસે ખાણ ખનીજની ચેકપોસ્ટ રાખવી જોઈએ અને રોયલ્ટી તપાસ કરાવવી જોઈએ અને વાસના વિસ્તારમાંથી રેત ચોરી કરી જતા ડમ્પરો માટે જે પાટણ તરફ જાય છે ત્યાં એક ચેકપોસ્ટ રાખવામાં આવે તો જ રેતી ચોરીનું કૌભાંડ બહાર આવે અને કાયદેસર રેતી વેચાણ થાય તો સરકારની તિજોરીને કરોડોની આવક થાય તેમ છે। અને સરકારી પડતર અને ખેડૂતોની સર્વે નંબરવાળી જમીનો જ્યારે બનાસ નદીના ભયંકર પૂર વખતે ખેતરોમાં રેતી ભરાઈ ગઈ હોય અને નદી પથરાઈ હોય ત્યાં વિસ્તારોમાં પણ લીઝ માફિયાઓ ખેડૂતોને ડરાવી ખનન કરી રહ્યા હોવાનું ચર્ચાય છે। સરકારી પાસ કે રોયલ્ટી પાસ વિના ઓવરલોડ ડમ્પરો ભરી રાત દિવસ થરાદ, વાવ, રાજસ્થાન કે અમદાવાદ, હારી જેવા વિસ્તારોમાં પહોંચાડી રહ્યા છે અને કરોડો રૂપિયા બિનઅધિકૃત રેતી ખનનથી ઘર ભેગા કરી રહ્યા છે, પરંતુ સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લાગાઈ રહ્યા છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। નામ પુનાભાઈ ઉમેદભાઈ પરમાર, બરાબર। મારો સર્વે નંબર 31 છે, એની બાજુમાં 29 સર્વે નંબર છે, એની બાજુમાં 32 સર્વે નંબર છે, 27 સર્વે નંબર ખોદાઈ ગયેલો છે, 26 સર્વે નંબર ખોદાઈ ગયેલો છે, 28 સર્વે નંબર ખોદાઈ ગયેલો છે અને આ 31 સર્વે નંબર મેં ભરે છે। અને મારા ગામની અંદર લગભગ 56 સર્વે નંબર છે, 500 વીઘા જમીન છે। 500 વીઘા જમીનની અંદર કોઈ પણ જાતની રેત રાખેલો નથી। આજથી 3, 4, 5 વર્ષથી લાગડ ભરે છે, 4, 5 મશીન છે અને મશીનવાળાને કહેવા જાય ને તો એ લોકો ધાક ધમકી આલે છે અને રાતના વહેલા મોડા ભરી જાય છે। 2, 3, 10 વખત તો મેં જાણ કરેલી છે સાહેબને, સિંઘ સાહેબને પણ જાણ કરેલી છે, ડીડી સાહેબને જાણ કરેલી છે, રાકેશ સાહેબને જાણ કરેલી છે, પછી ચાવડા સાહેબને જાણ કરેલી, આવેલા છે ખરા પણ 1-2 વખત આવીને મારા જવાબો લઈને ભાગી જાય, એની કોઈ કાર્યવાહી કરી નથી। મેં અમને કીધું કે સાહેબ મારે આ 31 સર્વે નંબર ભરે છે એ મેં કંઈ પણ કાર્યવાહી કરો અને અમને વળતર મળાવો કે એમને તમને કશું જ નહીં મળે, આવું કીધેલું। મેં સરપંચને પણ જાણ કરી, સરપંચ કે તો ખેડૂતો ભરાવે તો ચલો સરપંચ કે ખેડૂતો ભરાવે તો સર્વે નંબર જવાબદારી સરપંચની તો આવે છે ને। આખો ખોદાઈ ગયો છે, બરાબર। કયા ગામની હદ છે આ ગામ છે ગાબલું ગામ પંચાયતની છે, બરાબર। 500 વીઘા તો સર્વે નંબર ખાલી 56 સર્વે નંબર જમીન છે અને 26 ખોદાઈ ગયેલો છે,
27 ખોદાઈ ગયો, 28 ખોદાઈ ગયેલો છે, બાજુ 25 અડધું ખોદ્યું છે, એની બાજુ 31 ખોદ્યું છે, બાજુ 29 ખોદ્યું છે. આ બધી રીતે ખેડૂતની ભરી જાય છે રાતના વહેલા મોડા, અને અમે કોઈ કહી શકતા, દાડે નહીં કહી શકતા. બરાબર, અંદાજે સાહેબ 4 થી 5 મશીન ચાલી રહી છે. બરાબર, અમારે બાજુમાં નાના જામપોર લાગે છે, એમની રોયલ્ટી ચાલે છે પ્રકાશજી વેલાજીની. બરાબર, પછી એની બાજુમાં ભાઈ લાગે છે વઢા લાગે છે કોગડવા. બરાબર, એમને તો કોઈ રોયલ્ટી નથી, પણ 4-5 મશીન એટલા ચાલી રહેશે એ ટપ્પાની અંદર. બરાબર, અને અમારું આ ખોદ છે એટલે એ બાજુ વળ્યા છે હાલની તારીખમાં.